તો આપણે રોજ રોજ શાક બનાવવાથી ટેન્શન હોય કે આજે આપણે શેનું શાક બનાવવું, તો આપણે શાક બનાવવાની જરૂર નહીં પડે. તો આપણે એકવાર જરૂરથી ઘરે આલુ પરાઠા બનાવશું. ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં. તો ચાલો આજે આપણે બનાવશું આલુ પરાઠા. આલુ પરાઠા બનાવવા માટે અહીંયા આપણે આલુને બાફી લીધા છે. આલુ આપણે બાફીને તૈયાર રાખ્યા છે. આદુ મરચીની પેસ્ટ બનાવી છે. નમક લીધું છે સ્વાદ પ્રમાણે. ધાણા જીરું પાવડર, લીંબુનો રસ લીધો છે. એક લીંબુનો રસ કાઢી લીધો છે આપણે. અને ચટણી લીધી છે આપણે, લાલ મરચું પાવડર. હળદર 1 ચમચી લીધી છે. ધાણા લીધા છે, લીલા ધાણા. અને કાંદા પણ કટિંગ કરી લીધા છે આપણે, 2 કાંદા મીડિયમ સાઈઝના. તેલ આપણે પરાઠા તળવા માટે. 2 કપ આપણે લોટ લીધો છે. પરાઠાનો લોટ બાંધશું આપણે. એમાં થોડુંક આપણે નમક એડ કરીશું. થોડુંક આપણે તેલ એડ કરીશું મોણ માટે. આ રીતે આપણે લોટ બાંધી લઈશું. લોટને આપણે બહુ કડકય નહીં ને બહુ ઢીલોય નહીં, એ રીતનો બાંધવાનો છે. આપણે જે રીતની રોટલી બનાવી એ રીતનો જ લોટ આપણે બાંધવાનો છે. તો લોટને આપણે ખૂબથી આ રીતે આપણે મસળી લેવાનો છે. જેમ આપણે મસળશું એમ આપણો લોટની કૂણ આવતી જાય છે. તો લોટ આપણે ઘઉંનો જ લેવાનો છે પરાઠા બનાવવા માટે. તો આને આપણે થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું અને આપણો મસાલો તૈયાર કરી લઈશું. ત્યાં કૂણ આવી જાય લોટમાં. તો લોટને આપણે થોડી વાર ઢાંકી દઈશું. તો એક ડીશ ઢાંકીને આપણે થોડી વાર રહેવા દઈશું, એટલે એની જાતે કૂણ આવી જાય છે. પછી પણ આપણે થોડો મસળી લઈશું. તો બટેટાને આપણે મેસર કટરથી આ રીતે આપણે મેશ કરી લેવાના છે. થોડા થોડા નાખશું એટલે આપણા બટેટા જરીએ આખા નહીં રહે. તો આ રીતે આપણે મેશ કરી લઈશું, એટલે ક્યાંય એકેય બટેટું આખું પણ નહીં રહે અને સરસ મેશ થઈ જાય છે. તો આ રીતે મેશ કરી લેશું એટલે સરસ મેશ થઈ જશે. તો આપણા બટેટા મેશ થઈ ગયા છે. હવે આપણે વઘાર કરી લઈશું કાંદાનો. તો ગેસ ચાલુ કરી નાખ્યો છે આપણે. હવે આપણે વઘાર કરી લઈશું. થોડુંક તેલ નાખીશું. તેલ આપણું આવી ગયું છે. થોડુંક જીરું એડ કરીશું. અડધી ચમચી હિંગ. તો કાંદા નાખીશું. કાંદાનો આપણે કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. આદુ મરચીની પેસ્ટ નાખીશું. એને પણ આ રીતે આપણે સાતળી લઈશું. નમક નાખીશું. હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને થોડી વાર ઠરવા દઈશું. તો મસાલો આપણો ઠરી ગયો છે. હવે આપણે
મેશ કરેલા બટેટા એડ કરીશું. હવે લીલા ધાણા નાખીશું અને લીંબુનો રસ, અને આપણે હાથના મદદથી મેશ કરી લઈશું. આ રીતે હાથે આપણે મેશ કરી લઈશું એટલે સરસ આપણો મસાલો બની જાય. આમાં તમે ખાંડ પણ એડ કરી શકો, મીઠું ખાતા હોય તો. મેં અહીંયા ખાંડ એડ નથી કરી, મીઠું કોઈ ને પસંદ નથી એટલે આપણે ખાંડ નથી એડ કરી. તો મસાલો સરસ આપણો તૈયાર થઈ ગયો છે. તમને એવું લાગે તો થોડો ચાખીને ટેસ્ટ પણ કરી શકો છો. નમક ઓછું હોય તો નાખી પણ શકો છો, ને તીખું ન લાગે તો મરચાં પણ એડ કરી શકો છો. તો હવે આપણે લોટને કૂણવી લઈશું. તો સરસ કૂણ આવી ગઈ છે એની જાતે. આપણે થોડોક તેલ નાખીને આપણે પણ મસળી લઈશું. તો થોડુંક તેલ નાખીશું ને એને મસળી લઈશું આપણે, એટલે સરસ કૂણ આવી જાય આપણો. તો આ રીતનો લોટ આપણે રાખવાનો છે, બહુ કડકાઈ નહીં અને ઢીલોય નહીં. તો હવે આપણે રોટલી બનાવી લઈશું. તો આપણે મીડિયમ સાઈઝનું આ રીતનો લોટ લીધો છે, એને આપણે વણી લઈશું. તો થોડો લોટ લગાવશું ને આ રીતે વણી લઈશું. આપણે મોટી રોટલી બનાવવાની છે, કેમ કે આપણે પડવાળી બનાવવાની છે, એટલે પડ વાળીને મસાલો ભરીને પછી પડ વાળીશું. તો આ રીતની આપણે રોટલી બનાવી લીધી છે. તો આવડી રોટલી બનાવી છે. હવે આપણે આમાં મસાલો ભરીશું. તો આ રીતે આપણે મસાલાને બધી બાજુ ભરી લેવાનો છે. અડધામાં જ આપણે મસાલો ભરવાનો છે. અડધું પડ તો આપણું ઉપર વળી જાય છે, એટલે અડધામાં મસાલો ભરવાનો છે આ રીતનું. તો આ રીતનો ભરાઈ ગયો છે. હવે આને આપણે પડ વાળી દઈશું. પડ વાળીને આપણે હલકા હાથે આ રીતે કરી લેવાનું છે. તો હવે આ પડ વાળવામાં આપણે થોડું તેલ લગાવીશું. આને પણ એક પડ વાળી લઈશું આપણે. હલકા હાથે આ રીતે દબાવી લઈશું. હવે આપણે આને વણી લેવાનું છે. થોડોક લોટ લગાવશું અને વણી લઈશું. તો આ રીતે આપણે ધીમે ધીમે વણી લઈશું. બહુ પતલી નથી વણવાની, આપણે ધીમા હલકા હાથે આપણે વજન દઈને બનાવી લેવાની છે આ રીતે. તો આ રીતે બનાવી લીધી છે. હવે આપણે તળી લઈશું. લોઢીમાં આપણે તળી લઈશું. હવે તો થોડુંક તેલ નાખીશું આપણે. લોઢી આપણી ગરમ થઈ ગઈ છે. તેલ નાખીશું અને આ રીતે આપણે પરાઠાને પણ શેકી લઈશું. થોડું તેલ સારે ફરતા પણ આપણે નાખશું.
અને આપણે બીજી બાજુ ઉઠલાવી લઈશું. બીજી બાજુ આપણે થોડું તેલ નાખીશું. તો આ રીતે આપણે શેકી લેવાનું છે. તો સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું. તો આપણે પડવાળી રોટલી એક બનાવી છે ને એક આપણે સિંગલ પણ બનાવીશું. આ રીતનો નાનું લોટ લેવાનો છે, થોડો લોટ, અને પતલી પતલી રોટલી આપણે બે તૈયાર કરવાની છે. તો આ રીતે આપણે પતલી પતલી વણી લેવાની છે. તો રોટલી આપણી તૈયાર છે. આપણે આ રીતની નાની વણી લીધી છે અને એમાં પણ થોડો મસાલો આપણે ભરી લેશું. આ રીતનો આપણે સારી ફરતા ભરી દેવાનો છે હાથે. તો આ રોટલીમાં આપણે સારી ફરતા લગાવી દીધો છે મસાલો, અને બીજી રોટલી પણ આપણે ઈ સાઈઝની બનાવવાની છે. એટલે ઈ રોટલીને આપણે ઉપર આ રીતે કવર કરી લેવાનો છે અને સારી ફરતા આપણે આ રીતે હલકા હાથે વજન આપી દેવાનો છે, એટલે આપણી રોટલી અલગ ન પડે અને પછી આપણે શેકી લઈશું. તો આ રીતે આપણે વેલણના મદદથી લીસી કરી લેવાની છે રોટલી, એટલે સરસ આપણી શેકાઈ જાય રોટલી. હાથે આપણે દબાવી છે પણ હાથની આપણે આંગળીની ડિઝાઇન પડી જાય, એટલે આ લીસી આપણે વેલણના મદદથી વણાઈ જાય. અને હવે આપણે શેકી લેશું. એમાં થોડું તેલ નાખીશું આપણે, ને આ રીતે આપણે આને પણ શેકી લેવાની છે. પીસમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણા આલુ પરાઠા, પડવાળા અને સાદા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.